નમસ્કાર મિત્રો, હું જેસી ગુજરાતી આપ સર્વ મિત્રોનું મારા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના રોજ એક યોજના આવેલી છે જે વાલી દીકરી યોજના છે. તે આપણી વાલી દીકરી યોજનાનું જે ફોર્મ ભરવાનું છે, તો કઈ રીતે ફોર્મ ભરવું, કોને આ સહાય લાભદાયક છે, શું લાયકાત હોવી જોઈએ, કઈ રીતે ફોર્મ ભરવું, તેની સંપૂર્ણ માહિતી આજે આપણા વિડીયો લેક્ચરમાં જોવાની છે. તો મિત્રો, આ જે યોજનામાં છે 1,10,000ની જે સહાય આપવામાં આવતી હોય છે. તો મિત્રો, વાત કરી લઈએ તો પ્રથમ ધોરણમાં એટલે કે 4,000 જેટલું જે 12થી પહેલા ધોરણમાં આવે ત્યારે તમને મળવાપાત્ર હોય છે. ત્યારબાદ જ્યારે 12 કે 9મા ધોરણમાં આવે ત્યારે 100,000 જેટલી સહાય આપવામાં આવતી હોય છે. ત્યારબાદ જે 18 વર્ષની થાય ત્યારે 1 લાખ જેટલી સહાય જે બાળકીને આપવામાં આવતી હોય છે. તો આ યોજનામાં કઈ રીતે ફોર્મ ભરવું, શું છે, જે લાયકાત હોવી જોઈએ, કઈ રીતના જે યોજનાના ક્રાઇટેરિયા છે, તેની સંપૂર્ણ માહિતી આજે આપણા વિડીયો લેક્ચરમાં જોવાની છે. પહેલાં તો આપણી જે ચેનલ છે જેસી ગુજરાતી, તેને મેક્સિમમ લોકો સાથે શેર કરો, જેથી કરીને જે યોજના આવે અથવા તો જે કોઈ ભરતી આવે તેની સંપૂર્ણ માહિતી મળતી રહે અને જે યોજનાની જે માહિતી હોય છે તે પણ લોકો સુધી પહોંચે અને તેમને ખબર પડતી હોય છે. તો વધુમાં વધુ પહેલાં તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરવાનું ભૂલશો નહીં અને લોકો સુધી પહોંચાડો, જેથી કરીને તેમને માહિતી મળે. તો જે વાલી દીકરી યોજના છે તેની સંપૂર્ણ માહિતી આપણે આજે જોઈ લઈએ. તો મિત્રો, વાત કરી લઈએ કે યોજનાનું નામ છે વાલી દીકરી યોજના છે. કુલ સહાય 1,10,000 જેટલી જે બાળકીને સહાય આપવામાં આવતી હોય છે. તેનું ફોર્મ કોને ભરવાનું છે, કઈ રીતે ભરવાનું છે, તેની સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. ગુજરાત જે આ યોજનાનો ઉદ્દેશ છે કે ગુજરાતમાં દીકરીઓનું પ્રમાણ વધારવાનું અને શિક્ષણનું પ્રાપ્ત કરવાનું જે આનો ઉદ્દેશ છે. લાભાર્થી જે ગુજરાત રાજ્યના તમામ દીકરીઓ જે ફોર્મ ભરવા માટે લાભાર્થી છે તે ગુજરાતના હોવા જરૂરી છે. અરજીનો પ્રકાર ઓફલાઈન રહેશે, એટલે કે અરજી આપણે ઓનલાઈન કરવાની નથી પરંતુ ઓફલાઈન કરવાની છે. ક્યાં ઓફલાઈન કરવાની છે તેની પણ સંપૂર્ણ માહિતી આપણે આ જે વિડીયો લેક્ચરમાં જોવાના છે. જે સંપર્ક છે કે બેંક અથવા તો પોસ્ટ ઓફિસ દ્વારા આપણે જે ફોર્મ અપ્લાય કરવાનું હોય છે તે નીચે મુજબ આપણે લેટરમાં જોશું, ત્યારબાદ આપણે ખબર પડી જશે. તો મિત્રો, વાત કરીએ કે વાલી દીકરી યોજના સહાય એટલે વાલી દીકરી યોજના પ્રાથમિક શાળામાં ધોરણ 1માં પ્રવેશે ત્યારેથી લઈને 18 વર્ષ સુધી તેમને 1,10,000 રૂપિયાની ઉચ્ચ અભ્યાસ માટે લગ્ન ઉપયોગી થાય તે માટે ચૂકવવામાં આવતા હોય છે. પાત્રતાની વાત કરીએ મિત્રો, તો માતા પિતાએ પહેલાં 3 સંતાનમાં આ યોજનાનો લાભ મળી શકે છે. એટલે કે મિત્રો, વાત કરી લઈએ કે માતા પિતાએ પહેલાં 3 સંતાનોમાં જ આ યોજનાનો લાભ મળી શકે છે. પ્રથમ સંતાનમાં 3 દીકરીઓ હોય તો પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે. તો મિત્રો, આ લેટરમાં તમે રીડ કરી લેજો. જો માહિતી સમજાણી ન હોય તો જરાક લેટરને રીડ કરી લેજો. તારીખ 1/8/2019 બાદ જન્મેલી દીકરીઓની વાલી દીકરી યોજનામાં લાભ મળવા પાત્ર છે. કે કોને જે આ યોજનામાં લાભ મળવા પાત્ર છે, તો 2019 બાદ જે દીકરીનો જન્મ થયેલો છે તેને આ યોજનામાં લાભ મળવા પાત્ર છે. માતા પિતાને પ્રથમ અને બીજી જે જન્મનો આયોજનનો લાભ મળવા પાત્ર રહેશે. પ્રથમ અને બીજી જે જન્મનો આયોજન લાભ મળવા પાત્ર રહેતો હોય છે. ડોક્યુમેન્ટની વાત કરીએ મિત્રો, તો જે છે દીકરીનો જન્મનો દાખલો, તેમનો આધાર કાર્ડ, પિતાનો આવકનો દાખલો, માતા પિતાનું બંનેનું આધાર કાર્ડ, માતા પિતાનું રેશન કાર્ડ, માતા પિતાનું જન્મનું પ્રમાણપત્ર અથવા તો એલસી, માતા પિતાના તમામ હયાત બાળકોના જન્મ જેટલા જે છોકરાઓ છે તેમના જન્મના પ્રમાણપત્ર, માતાનું પિતાનું લગ્નનું એ પ્રમાણપત્ર અને યોજનાનું સક્ષમ અધિકારી સોગંદનામું અરજી કરવાનું રહેશે. આવક મર્યાદાની વાત કરીએ મિત્રો, તો 2 લાખ કરતાં ઓછી આવક મર્યાદા આપની તમારી હોવી જોઈએ. અપ્લાય ઓનલાઈન એટલે કે આ યોજના જે છે એ ઓનલાઈન નથી કરવાની, આપણે રૂબરૂ જોઈ તાલુકાએ જઈ અને કરવાની હોય છે. મામલતદાર જઈ જેની વેબસાઇટ છે www.wcdgujarat.government.in. તે પર જઈને તમારે જે માહિતી જોતી હોય ઓફિશિયલ તમારે મેળવી લેવાની. તેનો હેલ્પલાઇન નંબર છે 079 232 57 942. હેલ્પલાઇન નંબર છે જે તમે સૂચના અથવા તો માહિતી મેળવી શકો છો. મિત્રો, આથી જે માહિતી આપણે જોઈ લીધી છે. તો જો કાંઈ ડાઉટ રહી ગયેલો હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવવું અને આ ફોર્મ જરૂરથી જે
ફોર્મ ભરી દેવું જોઈએ, જેથી કરીને આપણે સરકાર દ્વારા મળતા લાભ મળી શકે અને લોકો સુધી પહોંચાડવા વિડીયોને, જેથી કરીને તેઓ પણ આ ફોર્મમાં